શીખવાડ તો કેટલું અડીશ? હવે એકવાર અડવાનું શરૂ કર્યા પછી નક્કી નહીં. પણ હું ના પાડું ત્યારે બંધ હો. અરે પણ હું એવું સરસ અડીશ કે તને એમ થાય કે અડ્યા જ કરે. એમ? હા. તો શીખવાડ. હા, અંદર આવતી રે. હાલ. હા, જો હું પેલા બેસું પછી તું અંદર આવીને બેસ. હા, આવતી રે હો. આ બહુ ડાઈ છકડી બેવડાના પેટની. હા, મજાની આવતી રે હો. હજી ઓરી આવ ને. હા, બસ હવે લાવ તારો હાથ. લે, આ વચમાંથી પકડ. અરે પણ આ શું છે? એ હલાવવાની ચાવી છે. ફેરવ. બહુ કઠણ છે. અરે પણ ઈ તો તું અડીને એટલે કઠણ થઈ ગઈ, નહીતર હાવ પહોંચી જ હતી. હા, ફેરવ. હા, ફેરવી ને. હા. હા, હવે છે ને તે આ દાંડો પકડ. હાય આવડો મોટો? ઈ તો તે કોઈ દી પકડ્યો નથી ને એટલે તને મોટો લાગે. પછી તું રોજ પકડીશ ને એટલે ટેવાઈ જાય. પકડ તું તારે. પણ આ તો નીચે પડ્યો છે. હા, તે એને 3 વાર છે ને ઊંચા નીચો કરવાનો. 3 વાર ઊંચા નીચો કરીશ ને પછી ઊંચો થઈ જશે. પછી શું થશે? પછી મશીનની કામગીરી ચાલુ થશે. લે, પકડ હો. હા, મજા આવે છે ને. હા, જો ચાલુ થયું ને મશીન. હા. હા, હવે છે ને આ મુઠ્ઠીયું પકડ. આવડું મોટું? હા. આવડું મોટું તો મારાથી એક હાથમાં નહીં પકડાય. હા. 2 હાથે પકડવા પડશે. અરે ભાઈ, રિક્ષાને 2 મુઠિયા હોય એટલે 2 મુઠિયાને એક હાથે પકડવા પડે, સમજી ને. પકડ તું તારે. પછી શું થશે? પછી છે ને તે રિક્ષા ચાલવા માંડશે, ઊંચી નીચી થતી, અને ભેગા આપણે ઊંચા